ચાતુર્માસ નિમિત્તે હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે, જે નિમિત્તે વરાછા સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવ નિમિત્તે ભગવાનને પ્લાસ્ટિકની ચમચીમાંથી બનાવેલ હિંડોળામાં ઝુલાવવામાં આવશે। હાલ ચાતુર્માસ ચાલી રહ્યા છે અને હિંડોળા મહોત્સવ નિમિત્તે શહેરના વિવિધ મંદિરોમાં હિંડોળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે વરાછા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ ખાતે અનોખા હિંડોળા બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ વર્ષે ભગવાનને 11,11,111 પ્લાસ્ટિકની ચમચીઓમાંથી બનાવવામાં આવેલા હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવશે। આ અનોખા હિંડોળા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે। દર્શક મિત્રોને અમારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ આ મંદિર છે। આ મંદિરમાં શ્રાવણ માસમાં વિશેષ હિંડોળાના ઉત્સવ થતા હોય છે। ખાસ કરીને આ હિંડોળા કલાત્મક અને ભવ્ય અને દિવ્ય રીતે યુવાનો અને સંતો દ્વારા બનાવવામાં આવેલા છે। આ હિંડોળામાં 11,11,111 ચમચી વાપરવામાં આવી છે અને રોજ 110 જેટલા સંતો અને યુવાનો મળી અને આ હિંડોળા બનાવે છે। આ હિંડોળામાં કુલ યુવાનોની શક્તિ 15,400 કલાક જેટલી વપરાયેલી છે। 23 તારીખે આનું ઉદ્ઘાટન છે। 28 તારીખ સુધી આ હિંડોળા ખુલ્લા મૂકવામાં આવશે। 9 ખંડમાં આ હિંડોળા બનાવવામાં આવેલા છે। રાત દિવસ મહેનત કરી સંતો અને યુવાનોએ આ હિંડોળા બનાવ્યા છે। તો દર્શક મિત્રોને મારી ખાસ ભલામણ છે કે હિંડોળાના દર્શન કરવા માટે લાભ લેજો। પ્લાસ્ટિક ધાતુની ચમચી આમાં વાપરવામાં આવી છે અને જુદી જુદી કલરની જુદી જુદી ચમચીઓ વાપરવામાં આવી છે। આકર્ષણ તો એની કલાનું આકર્ષણનું કારણ છે કલા। આ ચમચી એક સામાન્ય હોવા છતાં એને ગોઠવીને જે કલાત્મક રીતે બનાવવામાં આવ્યું છે એ જ એનું આકર્ષણનું કેન્દ્ર છે। આ હિંડોળા 110 યુવાનો અને સંતો દ્વારા ભેગા મળી બનાવવામાં આવ્યા છે। સંતો અને યુવાનોની રાત દિવસની મહેનતથી અને 15,400 કલાકના સમયમાં આ આકર્ષક હિંડોળા બનાવવામાં આવ્યા છે। આ હિંડોળાનું ઉદ્ઘાટન 23મી જુલાઈના રોજ કરવામાં આવશે અને 28 જુલાઈ સુધી ભક્તો આ આકર્ષક હિંડોળામાં બેસેલા પ્રભુને નિહાળી શકશે। મંદિરના સંત દ્વારા પણ લોકોને આ હિંડોળાનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે હિના રંગરેજ S24 ન્યૂઝ સુરત।